ગુજરાત વિધાનસભામાં યુસીસી બિલ પસાર થવાનું છે ત્યારે આજે રમઝાન ઈદના તહેવારના દિવસે અમદાવાદમાં એઆઈએમઆઈએમ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા શહેરની જુમ્મા મસ્જિદ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પ્રદર્શનકારીઓએ આ બિલને લિવિંગને પ્રોત્સાહન આપતું ગણાવ્યું હતું। એઆઈએમઆઈએમ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા યુસીસી હટાવો દેશ બચાવો, યુસીસી રદ કરો જેવા સૂત્રો લખીને બેનરો દર્શાવીને વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસ પરવાનગી વિના વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરવામાં આવી હતી। અમદાવાદમાં ફરિયાદ લખાવવા આવેલા કંપનીના માલિક સાથે પીએસઆઈના અસભ્ય વર્તનનો વિડીયો વાયરલ થયો છે। નિકોલ વિસ્તારમાં રહેતો આશિષ કોષ્ટી તેના મિત્રો સાથે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયો હતો, જ્યાં પોલીસ સ્ટેશનમાંથી બહાર ઊભા રહેવાનું કહેતા આશિષ તેના મિત્રો સાથે પોલીસ સ્ટેશનની બહાર ઊભો હતો ત્યારે આશિષના પગમાં સર્જરી કરાવી હોવાથી પોતાની ગાડીના બોનેટ ઉપર બેઠો હતો, જેથી ત્યાં હાજર પીએસઆઈ જયેશ કાલોત્રાએ આશિષને લુખ્ખા બોલી આ મારું પોલીસ સ્ટેશન છે, અહીંથી નીકળી જા તેવું કહીને અસભ્ય વર્તન કર્યું હતું। હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પોલીસે ચરસના મોટા જથ્થા સાથે 20 વર્ષીય યુવકને દબોચી લીધો હતો। ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે બનાસકાંઠાનો એક યુવક સેક્ટર 4માં આવેલા સ્વરાજ કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર ચરસનો જથ્થો રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે, જેના આધારે પોલીસે અહીં દરોડો પાડી તપાસ કરતા અહીંથી 1 કિલોથી પણ વધુનો ચરસનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે પોલીસે અહીંથી આરોપી લૈલેશ ચૌધરીની ધરપકડ કરી હતી। સેક્ટર 4માં થરાદના 20 વર્ષીય યુવકે ભાડાના ફ્લેટને ચરસનો અડ્ડો બનાવી દીધો હતો ત્યારે પોલીસે આરોપીને અટકાયતમાં લઈને તપાસ શરૂ કરી છે।